નમસ્કાર. હેલો ગિરનારના આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું મનીષ શુક્લ આપને આવકારું છું. હંમેશની જેમ આપણી સાથે બે વિષય નિષ્ણાતો મોજૂદ છે અને આજે આપણે વાત કરી રહ્યા છીએ નવી શરતની જમીન અંગેની અને તેના કાયદા વિશેની. પ્રેક્ષક મિત્રો, કાયદામાં હંમેશા નાના મોટા પરિવર્તનો આવતા હોય છે અને તે વિશે મનમાં શંકાઓ પણ ઊભી થતી હોય છે અને હંમેશા ખેડૂતોને એ વિશે જાણવાની ઇંતજારી રહેતી હોય છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ તેમાં એક આપણી સાથે છે શ્રી દિલીપભાઈ ધારૈયા. આપ શ્રી 36 વર્ષથી ગુજરાત સરકાર સાથે જોડાયેલા છે, નિવૃત્ત IAS અધિકારી છે, તેમજ અધિક સચિવ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સાથે સંકળાયેલા છે. અને બીજા આપણી સાથે વિષય નિષ્ણાત છે નિઝામુદ્દીન મેઘાણીભાઈ. આપ સુરતમાં વકાલત સાથે જોડાયેલા છે અને તે પણ છેલ્લા 35 વર્ષથી વકાલત, નોટરી તેમજ કાયદાઓ અંગેના વિષય નિષ્ણાત છે. અનેક સામાયિકોમાં, સમાચાર પત્રોમાં તેઓ આ અંગે માર્ગદર્શન પણ આપી રહ્યા છે. આપણે વિષય પર જઈએ એ પહેલા તેની પ્રારંભિક માહિતી શ્રી ધારૈયાભાઈ પાસેથી મેળવીશું. દિલીપભાઈ, આપણે કાયદાની વાત કરીએ તો મુખ્ય પ્રશ્ન એ આવે છે કે નવી શરતની જમીન એટલે શું અને તે કેટલા પ્રકારની હોય છે, તો એ વિશે આપ વાત કરશો. ચોક્કસ. દરેક મહેસૂલી ગામનું રેકર્ડ, જે મહેસૂલ સંબંધિત રેકર્ડ હોય છે, તે ગામના નમૂના નંબર 1 થી 18 ની અંદર નિભાવવામાં આવતું હોય છે. આ પૈકી ગામના નમૂના નંબર 1 ની અંદર ગામના તમામ સર્વે નંબરની માહિતીની બધી તમામ વિગતો, એનો આકાર, એનું ક્ષેત્રફળ, એ કયા હકથી ધારણ કરે છે, કયા પ્રકારની જમીન છે, વગેરે તમામ બાબતો અંદર મેન્શન કરવામાં આવતી હોય છે. આ પૈકીની જે જમીનના હકના પ્રકારની વાત કરીએ તો તે 4 પ્રકારે દર્શાવવામાં આવે છે. એક જૂની શરતની જમીન, બીજી નવી શરતની જમીન, ત્રીજી દેવસ્થાનની જમીન અને ચોથી બીજા પ્રકારની જમીન. જૂની શરતની જમીન એટલે એવી જમીન કે જેના વેચાણના કે તબદીલીના હક કબજેદારને સ્વતંત્ર રીતે પોતાની પાસે હોય, કોઈની મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. જ્યારે નવી શરતની જમીન કુલ 3 પ્રકારની હોય છે. પહેલો પ્રકાર લેન્ડ રેવન્યુ કોડ અન્વયે કલમ 73 અન્વયે બને છે કે જેમાં કોઈ પણ આદિવાસી હોય એનું હિત સાચવવાનો આશય હોય છે કે આદિવાસીને ધારણ કરેલી જમીન કોઈ પણ બિન આદિવાસી કોઈ રીતે એને લાલચ, ધમકી કે બીજી રીતે પચાવી પાડે નહીં કે મેળવી ન લે, એટલા માટે 73 અને 73 અન્વયના નિયંત્રણ મૂકવામાં આવ્યા છે કે કલેક્ટરશ્રી કે સરકારશ્રીની મંજૂરી વગર આ પ્રકારની જમીન બિન આદિવાસીને તબદીલ થઈ શકે નહીં. આ પ્રથમ પ્રકારની નવી શરતની જમીન થઈ. બીજા પ્રકારની નવી શરતની જમીનની વાત કરીએ તો તે ગણોદ્ધારા અન્વયે બને છે. અત્યારના જમાનામાં ખેતી 2 રીતે થાય છે. ખેડૂત જાતે કબજેદાર ખેતી કરે છે અથવા મજૂરીથી કરાવે છે. અગાઉ 30-40 વર્ષ પહેલાનો ઇતિહાસ જોઈએ તો આપણે 3 રીતે ખેતી થતી હતી. એક જાતે ખેતી કરતા હતા, બીજા મજૂરીથી કરાવતા હતા અને ત્રીજી રીત કોઈ પાસે ભાગ આપીને કે એની સાથ આપીને કરાવતા હતા. એટલે કે ધારૈયાભાઈ, મને માફ કરજો, આપણી પાસે ફોન પર છે મહેશભાઈ ઘડિયા રાજકોટથી. એ આપને કંઈક પૂછવા માંગે છે. આપણે પહેલા એમને જોઈ લઈએ. હા મહેશભાઈ. નમસ્કાર. હા નમસ્કાર. મારો સવાલ એ છે સાહેબ, હાજી, કે મારા ઘરની બાજુમાં ગામતળનો રસ્તો બોલે છે. હા. હવે એની ઉપર અધિકૃત બાંધકામ કરી દીધું. હાજી. તો મેં પહેલી અરજી 21 જાન્યુઆરી આપેલી, બીજી અરજી 30 જાન્યુઆરી, ત્રીજી અરજી 2 ફેબ્રુઆરી, ચોથી અરજી 6 ફેબ્રુઆરી. બરાબર? 4 અરજીઓ આપી તો હજી આજ સુધીમાં કોઈ પણ તાલુકેથી કે મામલતદારથી કે DDO માંથી કે જિલ્લા કલેક્ટરમાંથી કોઈ પણ જાતની કાર્યવાહી નથી થઈ. તો આને માટે મારે શું કરવું? હા, નવી શરત સંબંધિત આપણે એની વાત સાંભળી રહ્યા છીએ. મહેશભાઈ માફ કરજો, આપણે આજે ફક્ત નવી શરતની જમીન અંગેની વાત કરી રહ્યા છીએ અને આપનો જે પ્રશ્ન છે એ આપની ગામતળની જમીન કોઈએ પોતાના કબજામાં મેળવી લીધે છે તે અંગેનો છે. એટલે એ વિશે હું વિશેષ વાત નહીં કરું, છતાં પણ મેઘાણીભાઈ આપને થોડીક ટૂંકમાં વાત કરશે.
મહેશભાઈ, ગામતળનો કે કોઈ પણ પબ્લિક પ્લેસ પર કોઈ અનધિકૃત દબાણ કર્યું હોય તો કલેક્ટર અને બીજા કોઈ સક્ષમ અધિકારી જો તેના ઉપર કામ ન કરે તો આપ જાતે પણ ઇનિશિયેટિવ લઈ અને સિવિલ કોર્ટમાં દાવો લઈને મનાઈ હુકમ અથવા એ તોડવાનું કામ તમે જાતે પણ સિવિલ કોર્ટમાં જઈને કરી શકો છો. એટલે જો અધિકારીઓ આમાં રસ ન લેતો હોય તો તમે જાતે એનો કામ સિવિલ કોર્ટથી એની રાહત મેળવી શકો છો. જોકે આજે નવી શરતની જમીન છે એટલે વિસ્તૃત આપણે એ વાત નહીં કરીશું, પરંતુ આ એક આપની પાસે ઉપાય છે. હાજી ધરેભાઈ, આપણે વાત કરતા હતા નવી શરતની જમીનના પ્રકાર વિશે. તો બીજા પ્રકારની જે નવી શરતની જમીન છે તે ગણોતધારા અન્વયે બને છે. એની અંદર આપણે જેમ વાત કરી કે અગાઉ જે ખેતી કરતી 3 રીતે ખેતી થતી હતી, કે જાતે, મજૂરીથી અને ત્રીજી ભાગેથી અથવા સાંચેથી. આજે લોકો જે એને 1/6 ભાગ 1/8 ભાગ આ રીતે ભાગ જમીન માલિક તરફથી આપવામાં આવતા, પરંતુ આવા લોકો જ્યારે ખેડથી માંડી અને ખડા સુધીની મહેનત કરતા હોય ત્યારે એના ભાગે ખૂબ ઓછું મળતર આવતું હતું. એટલે આ પરિસ્થિતિ સુધારવા માટે ગણોતધારાનો 1939માં અમલમાં આવ્યો અને 29/12/1965ના રોજ મુંબઈ ગણોતધારો અમલમાં આવ્યો. આ અન્વયે આવા ગણોતિયાઓને રક્ષણ આપવામાં આવ્યું કે 200 પટ સુધીની જમીન માલિકી હક ભરી, એના કબજા હક ભરીને એ લોકો આ જમીનના માલિક બની શકે છે. પરંતુ ફરીથી આ જમીન પચાવી ન પાડે જમીન માલિક, એટલા માટે આ જમીન એને નવી શરતે આપવામાં આવી, જેમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યા કે કલેક્ટરશ્રીની મંજૂરી વગર વેચાણ, તબદીલી, બક્ષિસ કે ગીરો થઈ શકે નહીં. દિલીપભાઈ ફરી એક પ્રશ્ન કરતા આવ્યા છે. એમનું નામ છે રીતેશભાઈ પટેલ. આપ ઉમરેઠથી બોલી રહ્યા છો. બોલો. હા બોલો રીતેશભાઈ. અમારે 3 પ્રશ્નો છે. પેલો કે નવી શરતની જમીન છે એ જૂની શરતમાં ફેરવવા માટે કઈ પ્રોસેસ કરવી? હાજી. બીજો પ્રશ્ન છે કે નવી શરતની જમીન વેચાણ કરી શકાય કે ના કરી શકાય? હાજી. અને ત્રીજો પ્રશ્ન છે કે નવી શરતની જમીનમાં 3 કબજેદારો છે, એમાંથી 2 કબજેદારો સ્વેચ્છાએ હક કમી કરાવી શકે કે ના કમી કરાવી શકે? પુરુષ હકદારો છે. આપનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે ને આપના પહેલા 2 પ્રશ્નમાં તો ઘણી બધી વિગતે ચર્ચા થઈ શકે એમ છે. હું દિલીપભાઈ ધારૈયાને વિનંતી કરીશ કે આગળ આપની વાત ચલાવે. દિલીપભાઈ. નવી શરતની જમીન જે આપણે કહ્યું કે આપનો પ્રશ્ન એવો છે કે નવી શરતની જમીન જૂની શરતમાં ફરી કેવી રીતે ફેરવી શકાય છે. આપણે અત્યારની જોગવાઈ જોઈએ તો 1/4/2011 થી નવી જંત્રી અમલમાં આવી છે. ત્યારબાદ 3/5/2011 થી મહેસૂલ વિભાગે એક ઠરાવ કર્યો છે, જે મુજબ નવી શરતની જમીન છે એને જૂની શરતમાં ફેરવવાની જુદા જુદા પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. આ પૈકી જો ખેતીથી ખેતીની જમીન હોય તો એને 15 વર્ષ પછીથી કોઈ પણ જાતનું પ્રીમિયમ લીધા વગર આપણે જૂની શરતની અંદર ફેરવી શકાય છે. પરંતુ એની અંદર એક નોંધ રાખવામાં આવે છે કે બિનખેતુ હેતુ માટે પ્રીમિયમને પાત્ર આ પ્રકારની નોંધ રાખવામાં આવે છે. ત્યાર પછીથી જો ખેતીથી ખેતીની હેતુ શેની જમીન શહેરી વિસ્તારની અંદર હોય તો 15 વર્ષ બાદ 15% જંત્રીની કિંમતના 25% કિંમત ભરી અને તેને જૂની શરતમાં ફેરવી શકાય છે. પણ બિનખેતીના હેતુ માટે જો હોય તો સમગ્ર રાજ્યમાં 15 વર્ષ બાદ 40% 1/4/2000ની જે જંત્રી છે એની કિંમતથી વેચાણ કે તબદીલીના હેતુ બાદ જમીન શરતની ગણાશે એ રીતે લખવામાં આવે છે અને ફેરવી શકાય છે. શૈક્ષણિક હેતુ હોય તો એમાં 50% પ્રીમિયમ લેવામાં આવે છે. અને જો કચ્છ ઇનામી નાબૂદી ધારા હેઠળની જમીન હોય તો ખેતીની જમીન માટે વગર પ્રીમિયમે ફેરવવામાં આવે છે. અને શહેરી વિસ્તારની જમીન હોય એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા એ પ્રકારની જમીન હોય તો આકારણીના 20 ગણા રકમ લઈ અને તેને ફેરવી શકાય છે. અને કચ્છ નાબૂદી ધારા નીચે જો કચ્છ ઇનામી નાબૂદી ધારા હેઠળ બિનખેતીમાં ફેરવવી હોય તો એની અંદર 50% પ્રીમિયમ લેવાની જોગવાઈ છે. કોઈ વ્યક્તિની જમીન જો જમીન સંપાદનની અંદર ગઈ હોય અને એને નવી શરતની જમીન એની પાસે હોય ને એ પોતે બીજી જમીન ખરીદવા માંગતો હોય તો એની અંદર કોઈ પ્રીમિયમ લેવામાં આવતું નથી. ધરૈયાભાઈ, એમનો એક ત્રીજો પ્રશ્ન હતો કે 3 કબજેદારમાંથી 2 કબજેદાર સ્વેચ્છાએ એમાંથી હક કમી કરી શકે નહીં. મને થાય છે નિજામુદ્દીનભાઈ આપ આ વિશે વધારે વિગતે વાત કરી શકશો. ગણોતધારાની
જે જોગવાઈ છે કલમ 32 તો એકવાર કબજેદાર અથવા ગણોત નક્કી થઈ ગયો પછી એ સ્વેચ્છાએ જમીન માલિકને પાછો કબજો સોંપી શકતો નથી. જો એને કબજો સોંપવો હોય તો એણે કૃષિ પંચ સમક્ષ અરજી કરવી પડે અને સામાન્ય રીતે એવી રીતે જો ગણત કબજો પાછો સોંપે તો એ જગ્યા સરકારશ્રી હસ્તક મુકાઈ જાય. એટલે એમાં ગણોત પોતાની સ્વેચ્છાએ એ કબજો જમીન માલિકને આપી શકતો નથી. એટલે કોઈ એક કબજેદાર 2-3 માંથી કોઈ એક કબજેદાર કે બધા કબજેદાર કોઈ પણ કબજો જમીન માલિકને સ્વેચ્છાએ સુપ્રત કરી શકે ને એકવાર ગણોત નોંધાઈ ગયો રેકર્ડ પર પછી. હવે એમનો બીજો છે કે નવી શરતની જમીન વેચાણ થઈ શકે કે નહીં. નવી શરતની જમીન વેચાણ થઈ શકે, જેમ ધારાએ સાહેબે કીધું તેમ કે એના માટે સક્ષમ અધિકારી સામાન્ય રીતે કલેક્ટર, અને જો કલેક્ટરે પાવર ડેલિગેટ કર્યા હોય તો આ પ્રાંત અધિકારી એની પરમિશન આપે અને ધારાધોરણ મુજબ નક્કી થયેલા નિયમો મુજબ જો પ્રીમિયમ ભરે તો એને વેચાણ માટેની પરવાનગી મળી શકે છે. મેઘાણીભાઈ, આપણે આગળ વાત કરીએ છીએ. આપણી સાથે દિગ્વિજયસિંહ વરાઠિયા છે, પણ એક નાનો વિરામ લઈએ પછી આગળ વાત કરીએ. હા, તો આપણી સાથે ફોન પર માંગરોળથી દિગ્વિજય વરાઠિયા વાત કરી રહ્યા છે. દિગ્વિજયભાઈ, શું વાત કહો છો? આ નવી શહેરની જમીન છે ને જૂની શહેરમાં ફેરવાતી નથી. મેં બધું બહુ કર્યું છે. હાજી, નવી શહેરની જમીન જૂની શહેરમાં ફેરવા માટે. હા, તો એ વિશે આપે માર્ગદર્શન જોઈએ છે. હાજી હાજી. જો હા, નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા માટે મેં જેમ પહેલા કહ્યું એમ ખેતીથી ખેતીના હેતુ માટે ફેરવી હોય તો સને 2000માં સરકારશ્રીએ હવે સામે ચાલીને આ જમીન નવી શરતમાં ફેરવવા માટેની જોગવાઈ કરી છે. એટલે કે તલાટી પોતાના જ ગામના રેકર્ડ ઉપરથી આવી જમીનો જે છે નવી શરતની 15 વર્ષ ઉપરની આ જમીનો એનું રેકર્ડ મામલતદારશ્રીને મોકલે છે અને પ્રાંત ઓફિસર આ પ્રકારના એને ઓર્ડર કરી આપે છે. એમાં કોઈ પણ જાતનું પ્રીમિયમ પણ લેવામાં આવતું નથી. આ રીતે ખેતીથી ખેતી માટેની વાત. પણ જો આપનો પ્રશ્ન બિનખેતીના હેતુ માટે જો ફેરવવાની વાત હોય તો એનો પ્રોસિજર કુલ 91 દિવસનો પ્રોસિજર છે. એની વાત કરું તો સૌથી પહેલા જ્યારે અરજી આવે બિનખેતીના હેતુ માટેની તો કલેક્ટરશ્રીએ એને 7 દિવસની અંદર એના ચેકલિસ્ટ ભરવા માટે મામલતદારશ્રીને મોકલવાની રહે છે. ત્યાર પછીથી મામલતદારશ્રીએ 20 દિવસની અંદર એની તપાસ કરી અને પ્રાંત ઓફિસરને મોકલવાની રહે છે. 10 દિવસની અંદર પ્રાંત ઓફિસર શ્રી કલેક્ટરશ્રીને મોકલે છે અને 30 દિવસમાં કલેક્ટરશ્રી એનું પ્રીમિયમ નક્કી કરી અને એની અંદર એને ફાઇનલ ઓર્ડર 3 દિવસમાં કરવાનો હોય છે. આ રીતે 91 દિવસનો પ્રોસિજર હોય છે. પ્રીમિયમ ભરવા માટે વધુમાં વધુ 1 વર્ષનો સમય આપી શકાય છે.